ગૌદાનનો અહીંયા મહિમા છે. આપણે ત્યાં મેં કહ્યું જુદા જુદા કુંડોમાં, જુદા જુદા વનોમાં, બ્રજમાં જુદા જુદા પ્રકારના દાનનો મહિમા કહેવાય છે. આ સ્થાનમાં ગૌદાનની મહિમા છે. એટલે મનોમન આપણે ગાયનું વંદન કરીએ. મહાપ્રભુજીને અહીંયા બેઠકજી છે. સ્વયં મહાપ્રભુજી અહીંયા પારાયણ ભાગવતજીનું કરેલું છે. મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કરીએ, જારી સ્પર્શ કરીએ. આ સ્થાનની રહસ્ય લીલા, ઠાકોરજીની રસાત્મક લીલા એ છે કે ચંદ્રાવલીજી દહીં વેચવાના બહાને આ બહુલા વનમાં પ્રવેશ. ઠાકોરજી અહીંયા એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પ્રભુ અહીંયા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચંદ્રાવલીજી મને મળવા માટે પધારે. આપણે ત્યાં સ્વામીજીના અષ્ટ સખીઓ માનવામાં આવ્યા છે અને અષ્ટ સખીઓ એ પ્રધાન સ્વામીજીની સખીઓ છે. એમાંના ચંદ્રાવલી અને પધાર્યા. દહીં વેચવાના બહાને ઘરમાં કહ્યું કે દહીં વેચવા જાઉં. દહીં વિચંતા હરી મિલે એક પંથ દો કાજ, વિક્રે તુ કામ કિલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, દધ્યાધિકમ મોહ વસાદ વોચત, ગોવિંદ દામોદર માધવેતી. આ તો ગોપીઓનું કાર્ય છે. મહાપ્રભુજી એટલે જ પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત આપ્યો, વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજી સોળસ ગ્રંથમાં સમજાવે છે કે વ્યાવૃત્તિ કરો, સંસારના બધા કાર્યો કરો, પણ ગોપીઓની જેમ ચિત્ત હરિમાં રાખો. એટલે જ આપણે ત્યાં નારાયણ દાસ આદિનો પ્રસંગ આવે છે કે એમને ગોકુલ ગુસાઈજીના દર્શને જવાની બહુ ઈચ્છા, પણ દુકાન છોડીને જઈ ન શકે. મનમાં ઠાકોરજીનું, મહાપ્રભુજી ગુસાઈજીનું સ્મરણ રહે કે ક્યારે ગોકુલ જાઉં, ક્યારે ગોકુલ જાઉં. હવે જઈ ન શકે દુકાન છોડીને, એટલે એમણે એક યુક્તિ કરી. એમણે એક વ્રજવાસીનો બાળક રાખ્યો પગાર ઉપર. પણ એનું કામ શું કે 2 ઘડી થાય એટલે શેઠજીને યાદ અપાવે ને એટલું બોલે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને આટલું બોલે એટલે મનથી ગોકુલ પહોંચી જાય અને મૂર્છિત થઈને પડી જાય. પાછી 2 ઘડીમાં એમને ભાન આવે અને 2 ઘડી થાય એટલે પેલો છોકરો પાછો યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને પાછા મૂર્છિત થઈને મનથી ત્યાં પહોંચી જાય. એમ મને એમ લાગે કે આપણે બધાએ કોઈ એક માણસ આવો રાખવા જેવો છે કે કામમાં એવા વ્યસ્ત હોઈએ. અને હવે તો મોબાઈલ પણ છે ને. અમારા એક પરિચિત છે, એને તો મોબાઈલમાં કંઈક અલાર્મ જ એવું રાખ્યું છે કે અડધો કલાક થાય એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ 3 વાર વાગે એટલે ભગવત સ્મરણ કરાય. ભૈયાજી ગોકુલ કબ ચલો. આ ભાવનાનું વ્યાવૃત્તિ, સંસારમાં રહેતા રહેતા પણ ચિત્ત હરિમાં. અહીંયા ચંદ્રાવલીજી દહીં વેચવા માટે નીકળ્યા. બહાનું કરીને જવું તો છે બહુલાવનમાં ઠાકોરજીને મળવા માટે. ઠાકોરજી બહુલાવનમાં પ્રતીક્ષા કરી રહ્યા છે અને ચંદ્રાવલીજી નિકટ પધાર્યા, નિકટ બિરાજ્યા અને સુંદર અલૌકિક વાર્તાલાપ થઈ રહ્યો છે. એટલામાં ચંદ્રાવલીજીના સાસુને થયું કે આ મારી વહુ જરૂર ક્યાંક કોઈ જગ્યાએ ગઈ લાગે, લાવ જઈને જોઉં તો ખરા ક્યાં ગઈ. અને પાછળ શોધતા 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 એમના સાસુ પણ બહુલાવનમાં પહોંચી ગયા. અને જ્યાં ચંદ્રાવલીજીને ખબર પડી, અરે ઠાકોરજી સાથે મને જોઈ જશે તો મારી માં ખીજાશે, સાસુ ખીજાશે. ગભરાઈ ગયા એકદમ ચંદ્રાવલીજી. અને ઠાકોરજીએ ગભરાયેલા ચંદ્રાવલીજીને, અરે આમ ડર્યા કેમ? અરે પ્રભુ મારા સાસુ આવી ગયા, જોઈ જશે તો નારાજ થશે, મને કેટલું સંભળાવશે ઘરે જઈને. ઠાકોરજી કે ચિંતા ન કરો. જ્યાં સાસુ આવ્યા અને ઠાકોરજીએ એવું કંઈક ચમત્કાર કર્યો, એવું પોતાની લીલા બતાવી કે ત્યારે ઠાકોરજી સિંહ રૂપ ધારણ કરી લીધું અને ચંદ્રાવલીજીને ગાયનું રૂપ આપી દીધું. અને જ્યાં સાસુ વનમાં આવ્યા અને સિંહ રૂપ ઠાકોરજીને જોયા અને જોરથી મટકી મૂકીને દોડ્યા સાસુ. અને સિંહ આવી ગયો, સિંહ આવી ગયો, સિંહ. અને દોડતા દોડતા પડી ગયા સાસુ. અને એવું વાગ્યું તો ઠાકોરજી સખાનું રૂપ ધારણ કરી સાસુ પાસે ગયા, હાથ પકડીને ઉભા કર્યા. અરે તમે પડી કેમ ગયા? અરે સિંહ પાછળ આવી રહ્યો છે. અરે ગભરાવો નહીં, ગભરાવો નહીં. અરે નાના, મને વાગ્યું, મને હવે સમજાયું, મારી વહુ તો પરમ ભગવત ભક્તા છે, પ્રભુની પરમ ભક્ત છે અને મેં એના ઉપર શંકા કરીને એટલા માટે ઠાકોરજીએ જ મને આ દંડ આપ્યો. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય, ભક્ત ઉપર ક્યારે પણ શંકા નહીં કરવી, ભક્તનો ક્યારે દ્વેષ નહીં કરવો અને ભક્ત ઉપર ક્યારે ક્રોધ નહીં કરવો. આપણે ત્યાં તો મહાપ્રભુજી તત્વાદીપ નિબંધમાં પણ સમજાવે છે કે વૈષ્ણવનો આ જન્મ છેલ્લો જન્મ છે. તો કોઈ પૂછે જો છેલ્લો જન્મ તો એના પાપ અને પુણ્યનું શું થાય?
કારણ કે એ ભોગવ્યા વગર તો મુક્ત થવાય નહીં. ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે જે વૈષ્ણવનો દ્વેષ કરે ને એને વૈષ્ણવના બધા પાપ ભોગવવા પડે, અને જે વૈષ્ણવ પર સ્નેહ રાખે તો આ વૈષ્ણવના બધા પુણ્ય એને ભોગવવા પડે. તો આમ વૈષ્ણવના પુણ્યો ભોગવવા હોય ને તો વૈષ્ણવ જોડે પ્રેમ રાખજો, અને વૈષ્ણવના પાપ ભોગવવા હોય તો એનો દ્વેષ અને એની નિંદા કરજો. આપણા આચાર્ય તો બધો રસ્તો બતાવે છે, અને એટલા માટે ક્યારે પણ કોઈ પણ ભક્તનો દ્વેષ મનમાં નહીં લાવો, ક્યારે પણ એના માટે દુર્ભાવનાઓ મનમાં નહીં વિચારો. કારણ તમે એનો સ્વભાવ જુઓ છો, એનું સ્વરૂપ નથી જોતા. હવે બહુ મોંઘો હીરો હોય પણ ખરાબ ગંદા કપડામાં બાંધેલો હોય અને તમને કોઈ આપતું હોય તો તમે એમ કહો ના ના કપડું ખરાબ છે, મારે નથી જોયું. આવું કહો. તમને ત્યારે કપડું દેખાય કે હીરો દેખાય? હીરો દેખાય. ત્યારે કપડાને જોતા નથી. એમ ઘણાના પેકિંગ ખરાબ હોય છે, અંદર તો હીરા જ હોય છે. પણ આપણે પેલું પેકિંગ અને ચિત્રું જોઈ અને વૈષ્ણવ રૂપી હીરો મૂકી દઈએ છીએ બાજુ. તો ભાવના ઉત્તમ રાખવી, દ્રષ્ટિ. કોઈ તમારી પ્રત્યે સદભાવ રાખે ન રાખે, કારણ કે એ સત્સંગ કરતો નથી. તમે તો સત્સંગ કરો છો ને, તમને તો ખબર છે ને કે મારો ઠાકોરજી આની અંદર પણ બિરાજે છે. આપણાથી એ કેમ ભૂલી જવાય? હું રોજ જેની સેવા કરું છું એ મારો ઠાકોરજી આના હૃદયમાં બિરાજે. એટલે પેલો કરે ન કરે જુદી વાત, પણ આપણાથી આવું ન થાય, કારણ કે આપણે સત્સંગી વૈષ્ણવ છીએ, આપણે ઠાકોરજીની સેવા કરનારા વૈષ્ણવ છીએ. અને એટલા માટે સાસુને પશ્ચાતાપ થયો. સાસુ પાછા ગયા, અને આમ અહીંયા જે સિંહ અને ગાયનું સ્વરૂપ છે એ બીજા કોઈ નહીં, એ સ્વયં ઠાકોરજી સિંહ રૂપે છે અને ગાય રૂપે ચંદ્રાવલીજી બિરાજે. એવી સુંદર રસમય લીલા અહીંયા ઠાકોરજી અને ચંદ્રાવલીજીએ કરી છે. આગળ ગર્ગ સંહિતામાં પણ એમ કહેવાય છે કે આ ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ આવે છે કે ઠાકોરજીએ બહુલાવનમાં આવી પોતાની વેણુમાં મેઘમલાર રાગ વગાડ્યો. કારણ કે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ હમણાં જો આ સમયે જો અહીંયા વર્ષા થાય તો વન કેવું સુંદર બની જાય. અને જ્યાં સ્વામીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા કરે એટલે ઠાકોરજી મનોરથ પૂરા કરે. અને તુરંત ઠાકોરજીએ કહ્યું લાવ, કારણ કે ઋતુઓ તો પ્રભુ કહે કે મારી સખીઓ છે. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સમય અને કાળ તમારો બાધક નથી, પણ ઠાકોરજીનો સેવક છે. એટલે કે તમને એમ થાય કે સવારે તો મને બિલકુલ સમય જ નથી રહેતો, હું તો બપોર પછી સેવા કરી શકું. તો હા, પુષ્ટિ માર્ગમાં તમે બપોરે પણ મંગળા ઠાકોરજીની કરાવી શકો. તમે એમ કહો અરે બપોરે સવાર કેમ કરાવાય? અચ્છા, તો તમે સવારે ઠાકોરજીને પહોંચાડી દો છો તો રાત ક્યાં થાય છે? ત્યારે તો રાત હોતી નથી, પણ ત્યારે પણ સખી રુચિ રુચિ સખી અને સેજ બનાવી એમ કહીને ઠાકોરજીને રાતનો ભાવ કરાવીને પહોંચાડી દો. તો જો સવારે રાત પાડી શકતા હોય તો રાતના સવાર કેમ ન થઈ શકે? પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી પણ સાધક છે. તમે જ્યારે ચતુર્ભુજ દાસની ખટ ઋતુની ભાવનાનો વિચાર કરો તો 6 ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવામાં આવી. પ્રભુ કે હમણાં હું વર્ષા ઋતુ પ્રગટ કરું, અને અધર પર વેણું પધરાવી અને ઠાકોરજીએ મેઘમલાર રાગ વગાડ્યો.